બે મહિનાના લોકડાઉન બાદ આખરે ગુજરાતમાં જનજીવન ધીમે ધીમે ધબકતું થયું છે ત્યારે હવે અનલોક વનમાં ગુજરાતમાં ધંધા રોજગાર પણ હવે ધીમે ધીમે શરૂ થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં આ કોરોના કાળમાં ગુજરાતને તેમાંથી બહાર લાવવા માટેનો શું મંત્ર છે સરકાર પાસે તે જ વિશે વાત કરવા માટે અમારી સાથે જોડાયા છે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને સાથે જ વાત કરશે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ। વિજયભાઈ રૂપાણી, આપનું સ્વાગત છે TV9માં। વિજયભાઈ, જે રીતે અત્યારે કોરોનાનો કપરો કાળ છે અને બીજી તરફ અનલોક 1ની શરૂઆત થઈ ચૂકી છે, ગુજરાત સામે એક મોટો પડકાર છે હજુ પણ, કારણ કે જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે, મૃત્યુઆંક પણ હજી નથી ઘટી રહ્યો, તેવામાં આપની દ્રષ્ટિએ અત્યારે હવે સરકાર સામે કયો મોટો પડકાર આપ ગણો છો? હું એમ માનું છું કે પડકાર મોટો એ જ છે કે આપણે કોરોનાના વચ્ચે, કોરોનાની સાથે આપણે અનલોક કર્યું છે અને એ પણ 2 મહિનાના લોકડાઉન પછી, કે જેમાં 2 મહિના સુધી નાના નાના માણસો, રોજનું કામ કરીને કમાનારા ખાનારા લોકોથી શરૂ કરી અને સંપૂર્ણ રીતે લોકોએ સ્વયં શિસ્ત રાખીને પોતાને નાનું મોટું નુકસાન સહન કરીને લોકોએ જે સહકાર આપ્યો, પછી આપણે ધીરે ધીરે લોકડાઉનને અનલોક કરતા ગયા। પરંતુ કોરોના ગયો નથી જી, કોરોના આપણી વચ્ચે જ છે। કોરોનાના સંક્રમણ સામે લડાઈ લડતા લડતા આપણે આ અનલોક કરી રહ્યા છીએ। ત્યારે હું એમ માનું છું સૌથી મોટો પડકાર એ જ છે કે કોરોનાના સંક્રમણમાં વધુ લોકો સંક્રમિત ન થાય, એ સૌથી મોટો પડકાર છે। અને એટલા માટે TV9ના માધ્યમથી હું જનતાને વિનંતી કરું છું કે રખેને એવું ન માનતા કે કોરોના ખતમ થઈ ગયો છે। કોરોનાની વચ્ચે છીએ એટલે બધા નીતિ નિયમોનું ચુસ્ત પાલન થાય, જી, સોશિયલ ડિસ્ટન્સ જળવાય, ભીડ થાય નહીં અને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરીએ, આ બધા નિયમો પાળવા પડશે। બિલકુલ વિજયભાઈ, અર્થતંત્રને અત્યારે મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ બીજી તરફ જે આપણો મૃત્યુદર છે રાજ્યમાં તે પણ ઓછો નથી થઈ રહ્યો, ત્યારે અર્થતંત્ર અત્યારે વધુ જરૂરી છે કે પછી લોકોના જીવ બચાવવા વધુ જરૂરી છે? જો પહેલાં વહેલા તો રાજ્યના મૃત્યુના આંકડા બાબતમાં મારે સ્પષ્ટતા કરવી છે। જી, ભારત સરકારમાં ગુજરાતે કોઈ આંકડા છુપાવ્યા નથી। આપણે જે લોકો આપણે ત્યાં સારવાર લેવા આવ્યા પછી એ ગંભીર રોગોથી પીડાતા છેલ્લી ઘડીએ, એટલે કે કોઈને કેન્સરનું લાસ્ટ સ્ટેજ હોય, જી, કોઈને હાર્ટની બીમારી હોય, કોઈને 500 ડાયાબિટીસ હોય, 400 ડાયાબિટીસ હોય અને અન્ય રોગોથી પીડાતા હોય, આ બધાને આપણે સ્વીકાર્યા છે। આ બધાની રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને કારણે કોરોના પોઝિટિવ આવ્યો હોય, પરંતુ કોઝ ઓફ ડેથ એ માત્ર કોરોના નથી એવું બધા એક્સપર્ટોએ કીધું છે। ICMRના વડા અને એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રાજીવ ગુલેરિયા જે આપણે ત્યાં આવ્યા હતા, એમને પણ કીધું કે છેલ્લી ઘડીએ સિરિયસ પેશન્ટ આવે એને કારણે આ મૃત્યુનો આંક વધારે છે। ગુજરાત સરકાર આંકડાઓની માયાજાળ પણ કરવા માંગતી નથી। 6% આપણો જે રેટ છે, હવે હું જો એક્ટિવ કેસોની સંખ્યા, પોઝિટિવ કેસની સંખ્યા વધારું તો મૃત્યુનો રેટ ઘટી જાય, એ 6% વાળો 3% થઈ જાય। જી, પણ મારે કોઈ આંકડાની માયાજાળ કરવી નથી। એક એક લોકોના જીવ બચે એની ચિંતા કરવાની છે। સારામાં સારી ટ્રીટમેન્ટ મળે, ઝડપથી ટ્રીટમેન્ટ મળે, વધુ એક્સપર્ટ ડૉક્ટરો આમાં મદદ કરતા થાય, આ બધી વ્યવસ્થાઓ કરીએ છીએ। એટલે આંકડાઓની માયાજાળમાં આપણે ફસાવું નથી, આપણે સાચી દિશામાં મહેનત કરી રહ્યા છીએ।
બિલકુલ. અજયભાઈ, જે રીતે ગુજરાતનો એક તાસીર રહી છે કે આફતને અવસરમાં પલટવાની શક્તિ ગુજરાતમાં છે, આ જે આફત છે ગુજરાત સામે, અજયભાઈ આપને લાગે છે કે જે રૂપાણી સરકાર અત્યારે આફતને અવસરમાં પલટી નાખશે? જો આ ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું છે અને એક જવાબદાર મીડિયા તરીકે હું માનું છું કે આ એક એવી આપત્તિ છે કે જે સરકાર દ્વારા નિર્મિત નથી. આ કુદરતી આપત્તિ છે અને આ એક એવી મહામારી છે કે જેને વિશ્વના સામર્થ્યવાન દેશો હોય, પછી એ ચીન હોય, અમેરિકા હોય, ફ્રાન્સ હોય કે યુકે હોય, એવી મહાસત્તાઓ પણ જ્યારે એની સામે પામર પુરવાર થઈ છે, ત્યારે ભારતની જે કુલ 135 કરોડની વસ્તીમાં આજે આપણે 2 લાખના આંકડાને જે સ્પર્શ કરી ગયા છીએ, મને એવું લાગે છે કે અત્યાર સુધીનું જે લોકડાઉન જે છે 65 થી 70 દિવસનું, એ આપણને સદનસીબે ફળ્યું છે અને એને કારણે મૃત્યુ આંક જે વિકસિત દેશો છે એની સરખામણીમાં ભારત વિકાસશીલ દેશ છે, છતાં પણ મૃત્યુનો આંક એટલો બધો વધારે નથી. પરંતુ વિજયભાઈ, આપણે જે વાત કરીને કે આપણે આંકડાઓની માયાજાળમાં બિલકુલ પડવું નથી, કારણ છતાં પણ એક તરફ મહામારી છે અને બીજી તરફ મહામંદીનો માહોલ છે. આપણે અર્થતંત્રનું પણ ધ્યાન રાખવાનું છે, અર્થતંત્રની ગાડી પણ પાટે ચડાવવાની છે. ત્યારે અનલોકડાઉનની જે આ સ્થિતિ છે એમાં જે રીતના લોકો બહાર નીકળી ગયા છે, અલબત્ત આપે આજે ગાઈડલાઈન પણ બહાર પાડી છે, લોકોને પણ કહ્યું છે કે સ્વયં શિસ્તમાં રહે, સંકલ્પ રાખે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે, પણ છતાં એ જળવાતું નથી. એટલે આવનારા દિવસોમાં નંબર ઓફ કેસીસ જે છે એ વધવાના છે, એ હકીકત છે. અત્યાર સુધીની પેટર્ન વિજયભાઈ એવું બતાવે છે કે ભારતના 30 જિલ્લાઓ અને 13 શહેરો, એમાં મેક્સિમમ કેસીસ 70% કેસીસ ત્યાં નોંધાયા છે. ઇવન આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ તો અમદાવાદ, સુરત અને વડોદરા, આમાં લગભગ 80% કેસીસ નોંધાયા છે. તો આવનારા દિવસોમાં હવે ચોમાસું આજથી બેસી ગયું છે અને ચોમાસાની અંદર મેલેરિયા પણ આવશે, ડેન્ગ્યુ પણ આવશે અને ત્યારે કોરોનાનો કહેર પણ વધશે. એ સંજોગોમાં હોસ્પિટલો પર ભારણ ના વધે એ સરકાર સામે સૌથી મોટો પડકાર હશે. તો એને ગુજરાત સરકાર કઈ રીતે ઝીલવા માંગે છે? રાજ્ય સરકારે આના માસ્ટર પ્લાન બનાવી લીધો છે. પોસ્ટ મોન્સૂન, પ્રી મોન્સૂન અને પછી મોન્સૂનમાં જે અજયભાઈએ વાત સાચી કીધી છે જી, કે મેલેરિયા, ડેન્ગ્યુ આ બધું મોન્સૂનમાં થતું હોય છે, ત્યારે કોરોના અને આમાં કન્ફ્યુઝનો ઊભા ન થાય. મેલેરિયાની ટ્રીટમેન્ટ પણ તરત મળે, ડેન્ગ્યુની ટ્રીટમેન્ટ તરત મળે અને કોરોનાની ટ્રીટમેન્ટ પણ ચાલુ રહે. એ પ્રકારે હોસ્પિટલોની વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છીએ. અને એટલા જ માટે મેં પહેલાં કીધું એમ, જેમ અજયભાઈએ કીધું કે આ કુદરતી આપત્તિ છે. સરકારની જવાબદારી એ છે, વિશ્વની કોઈ સરકાર કોરોનાને પોતાને ત્યાં અટકાવી નથી શકી. આપણે વધુ સારી વ્યવસ્થા કેમ ઊભી કરીએ, એ સરકાર માટે મહત્વનું હોય છે. અને એટલા માટે ગુજરાતમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલો, બેડની સંખ્યા, દવા, સાધનો, ડોક્ટર, ટ્રેન્ડ સ્ટાફ, આ બધું આપણે દરેક મહિને આગામી દિવસોમાં કેસની સંખ્યા વધે તો એમ કરીને આખી વ્યવસ્થા કરીએ છીએ. મને બરાબર યાદ છે 1200 બેડની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે મારું પબ્લિક બયાન હતું કે ભગવાન એક પણ પેશન્ટ ન મોકલે, હોસ્પિટલ ખાલી જ રહે, જી, પણ વધે તો આપણે તૈયારી કરવી જોઈએ. આજે એ તૈયારી કામ લાગી છે આપણે. એમ દરેક મહિને આપણે આથી આગળનું પ્લાનિંગ કરીએ છીએ. ગુજરાતમાં બાકીના રોગો એની પણ ચિંતા થાય ને એને હોસ્પિટલો બરોબર ચાલે અને કોરોનાના સંક્રમિત લોકોની પણ વ્યવસ્થા બરોબર ચાલે. અને એટલા જ માટે મેં ગઈકાલે ગુજરાતના નામાંકિત ડૉક્ટરોની એક કાઉન્સિલ બનાવી કે જે સતત અમને માર્ગદર્શન આપતા રહે અને એ ગાઈડલાઈન મુજબ અમે આવનારા દિવસોની સ્ટ્રેટેજી બનાવીને આગળ વધી શકીએ. એટલે એમાં નામાંકિત ડૉક્ટરો, અનુભવી ડૉક્ટરો, ખ્યાતનામ ડૉક્ટરો એની કાઉન્સિલ બનાવી છે અને મને એમ લાગે છે કે આપણે એ બધાને પહોંચી વળશું. બિલકુલ વિજયભાઈ, સરકાર ખૂબ જ સારી કોશિશ કરી રહી છે આ મહામારી સામેના જંગમાં જીતવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની થોડીક એવી જે ફરિયાદો પણ આવતી હોય છે કે તેમને ટેસ્ટિંગ માટે ધક્કા ખાવા પડતા હોય છે અથવા તો જે ટોસિલિઝુમબના ઇન્જેક્શનોનો સ્ટોક નથી મળતો. આવી પરિસ્થિતિ ન થાય અથવા તો આવી ફરિયાદો ન આવે તે માટે હવે કોઈ વિશેષ આયોજન ખરું સરકારનું?
જુઓ, ટેસ્ટિંગ માટે આપણે સ્પષ્ટ છીએ. ભારત સરકારની ICMR કે જે આખા કોરોનાના પહેલા દિવસથી અત્યાર સુધી સ્ટીલ ટુડે જી એ હંમેશા દેશ આખામાં એક સરખું કામ થાય એટલા માટે ગાઈડલાઈન એ પ્રકાશિત કરે છે. એમાં એને ટેસ્ટિંગ માટે બહુ સ્પષ્ટ કીધું છે કે સિમ્ટોમેટિકના જ ટેસ્ટ કરવા, અને જે આપણે કરી રહ્યા છીએ. અને એના કારણે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 2,30,000 કેસ આપણે ટેસ્ટ કર્યા છીએ ને દરરોજ કરીએ છીએ. નંબર 2, આખા ભારતમાં શહેરોમાં સૌથી વધુ સંખ્યામાં અમદાવાદમાં પર મિલિયન 11,000થી વધુ ટેસ્ટ આપણે કર્યા છે અત્યાર સુધીમાં. એટલે ટેસ્ટ આપણે ક્યાંય ઓછા કરતા નથી, પરંતુ આવા સમયે ટેસ્ટ મોંઘા છે, લેબોરેટરીની ક્ષમતા પણ સીમિત છે, અને બધા લોકો ટેસ્ટ કરાવવા નીકળે તો જેની જરૂરિયાત હોય એનું રિઝલ્ટ સમયસર ન મળે, એની સારવાર સમયસર ન થાય. એટલા માટે ભારત સરકારે અને આપણી પણ ડૉક્ટરોની એક્સપર્ટ કમિટીએ કીધું છે કે બધાના ટેસ્ટ કરવા જરૂરી નથી, જ્યાં સિમ્ટોમેટિક છે એના ટેસ્ટ થાય. અને એ ટેસ્ટ આજે આપણે બધે કરીએ છીએ, એમાં ક્યાંય રૂકાવટ નથી. સવાલ છે ઇન્જેક્શનનો. જી આ ઇન્જેક્શન એ આખી દુનિયામાં એક સ્વિટ્ઝરલેન્ડની રોઝ કંપની બનાવે છે. આખી દુનિયામાં એક જ કંપની બનાવે છે. એટલે આખા ભારતમાં જેટલો સ્ટોક હતો મેક્સિમમ એ આપણે સમયસર ઇન્જેક્શનનું પ્રોક્યુરમેન્ટ કરી લીધું હતું. જી એટલે લિમિટેડ છે આપણા હાથમાં. પરંતુ ગઈકાલે જ આ ડૉક્ટરની કાઉન્સિલમાં ચર્ચા થઈ છે. આથી પણ આવાથી સારા અસરકારક બીજા ઇન્જેક્શનો પણ અમે લોકોએ પ્રેક્ટિકલ પ્રયત્નો ચાલુ કરી દીધા છે, જેથી કરીને દુનિયામાંથી સારામાં સારી દવા અને સારામાં સારા ઇન્જેક્શન અહીંયા પેશન્ટને પ્રાપ્ત થાય એ દિશામાં સરકાર સક્રિય છે. અને એક પણ ડેથ આપણા માટે પીડાજનક છે. એ ડેથ રોકવા માટેના બધા પ્રયત્નો આપણે કરીએ છીએ. વિજયભાઈ, હાજી વિજયભાઈ, આપની વાત સાચી છે. ગઈકાલે જે હાઈ પાવર કમિટી મળી એમાં એ નક્કી થયું કે ભાઈ ટોસિલિઝુમેબ જે છે એ 500 માંગો તો 100 મળે છે. એની સામે ઇન્ફ્લિક્સીમેબ નામનું ઇન્જેક્શન છે. અજયભાઈ હવે 100 પણ નથી મળતા. હા, એવી હાલત છે. પણ વિજયભાઈ, હવે ઇન્ફ્લિક્સીમેબ કરીને એક બીજો ઓપ્શન છે, એ ઇન્જેક્શન અવેલેબલ છે. બરાબર છે, હે ને? એટલે મારે સાહેબ, હું ગુજરાત સરકારને અભિનંદન આપવા માંગુ છું એ મુદ્દે કે હવે સિવિલ હોસ્પિટલ, SVP હોસ્પિટલ અને કોર્પોરેશન દ્વારા સંચાલિત અમદાવાદનો જે મારો અનુભવ છે એ જોતા મેં જોયું છે કે ઘણી બધી હોસ્પિટલમાં તંત્ર ગોઠવાઈ ગયું છે. અને કોર્પોરેશન દ્વારા શાકભાજીવાળા પણ જો બીમાર પડ્યા હોય તો એને સામાન્ય ગરીબ વ્યક્તિને પણ સારી ફેસિલિટી મળે છે. પણ સાહેબ, જે એક મોટામાં મોટું કન્ફ્યુઝન જે આજથી 15 દિવસ પહેલાં હતું અને જેને કારણે સરકાર પર મીડિયા દ્વારા પણ ઘણા બધા માસલા ધોવાતા હતા કે ભાઈ ટેસ્ટિંગ નથી થતું, ખાનગી હોસ્પિટલ, એ કન્ફ્યુઝન ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ બાદ ગુજરાત સરકારે જે ગાઈડલાઈન આપી એના કારણે દૂર થઈ ગયું છે. એના માટે હું અભિનંદન આપું છું. પણ મારું એક સૂચન છે વિજયભાઈ, એ એવું છે કે આપણે ત્યાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડમાં આપ દરેકે દરેક વસ્તુનું ટ્રેકિંગ કરી શકો છો, ટ્રેસિંગ કરી શકો છો. તો એક વસ્તુ એ ડેશબોર્ડમાં જો ઉમેરી શકાય, અત્યારે અમદાવાદમાં શું છે કે કઈ જગ્યાએ પેશન્ટ જે છે એને અવેલેબિલિટી ઓફ બેડ છે. દાખલા તરીકે કમનસીબે જે મોટા હોસ્પિટલ છે ત્યાં સંખ્યા વધી ગઈ છે, પણ જે નવા હોસ્પિટલ સરકારે એક્વાયર કર્યા છે ત્યાં દર્દીને સીધું જવામાં સુગમતા નથી અને કોર્પોરેટ હોસ્પિટલમાં દરેક વ્યક્તિ જઈ શકતો નથી. તો એવું કોઈ ડેશબોર્ડ કે એવી કોઈ હેલ્પલાઇન કે એવો કોઈ નંબર મળી શકે કે જેથી વ્યક્તિ ત્યાં જાય અને પછી સીધો એ જે તે હોસ્પિટલમાં જઈ શકે. આ કરો તો સરકારી તંત્ર જે અત્યારે ઘણું બધું સ્ટ્રીમલાઇન થયું છે. વિજયભાઈ, આજથી 15 દિવસ પહેલાની સ્થિતિ અને આજે જોવા જાવ તો સ્થિતિ ઘણી બધી સુધરી ગઈ છે. એ માટે હું અભિનંદન આપું છું. પણ આ એક લોકો તરફથી જે ફીડબેક મળે છે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. ના, તમારી વાત બહુ સાચી છે. કારણ કે અમદાવાદમાં એક તો મોટું અમદાવાદ, સરકારી હોસ્પિટલો પણ 7-8 છે, પ્રાઇવેટ હોસ્પિટલો પણ ઘણી બધીમાં આપણે 50% બેડ રાખ્યા છે. આ બધાનું સંકલન, પેશન્ટોની સંખ્યા પણ વધારે છે. અમે લોકોએ એક આખું ડેસ્કબોર્ડ બનાવ્યું છે, કોલ સેન્ટર ઊભું કર્યું છે,
104ની આખી સુવિધા ઊભી કરી છે. એટલે હું તમને સમજાવું છું, અમદાવાદમાં કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે મને તાવ આવે છે ને હાલું મને કોરોના હશે, તો એ અવશ્ય 104માં ફોન કરે. 104 દોઢ કલાકમાં જ ડૉક્ટર સાથે તમારી ઘરે આવશે. આજે અમદાવાદમાં 104 વ્યવસ્થિત ચાલી રહી છે. અમે લોકોએ છેલ્લા 4 દિવસમાં આખી વ્યવસ્થા ગોઠવી નાખી છે. ઘરે આવીને તમને તપાસશે અને પછી યોગ્ય ગાઈડન્સ આપશે. ત્યાર પછી વાત રહી સિમ્પ્ટોમેટિક હશે તો અમદાવાદના અમારા અર્બન હેલ્થ સેન્ટરમાં તમને અમે મોકલશું. ત્યાંના ડૉક્ટર રિફર કરશે એટલે ટેસ્ટ થશે. ટેસ્ટ થશે એટલે 108 અમે ડેશબોર્ડમાં કઈ કઈ હોસ્પિટલમાં કયા કયા પ્રકારના બેડ છે, એટલે કે દાખલા તરીકે અમદાવાદની સિવિલ હોસ્પિટલ, તો એમાં આઈસીયુ બેડ કેટલા કેટલા ખાલી, કેટલા ભરાયેલા, ઓક્સિજનવાળા બેડ કેટલા કે જેને ખાલી ઓક્સિજન દેવાનો છે, કેટલા બેડ ખાલી, કેટલા ભરાયેલા, અને સિમ્પલ બેડો કે એ કેટલા જનરલ બેડ ખાલી અને કેટલા ભરાયેલા, એવું દરેક અમદાવાદની ખાનગી હોસ્પિટલો, કોર્પોરેશનની હોસ્પિટલ અને દરેક જગ્યાએ એક એક અધિકારી એમને આખું એ અપડેટ કરવા માટે એમને રાખેલા છે. એનું આખું ડેશબોર્ડ બન્યું છે. એટલે કોઈને જાજુ એમ્બ્યુલન્સમાં ફરવું ન પડે. પહેલેથી જ નક્કી હોય એ જાય ત્યારે ડેશબોર્ડમાં કે આ નજીકની હોસ્પિટલમાં બેડ ખાલી છે. પેશન્ટ ગંભીર હોય તો ત્યાં આઈસીયુમાં જગા નથી તો બીજી આઈસીયુમાં જગા છે, ત્યાં લઈ જવાના છે. આવું સુંદર મજાનું આખું ડેશબોર્ડ બનાવ્યું છે. બીજું એક કોલ સેન્ટર અમે ઊભું કર્યું છે. એ કોલ સેન્ટરમાં જેટલા પેશન્ટ છે અંદર એના સગાવાલા સાથે દરરોજ વાત થાય, એમની લેટેસ્ટમાં લેટેસ્ટ માહિતી આપવામાં આવે. જેટલા ડિસ્ચાર્જ થયા છે 7 દિવસ સુધી એની સાથે વાતચીત થાય અને નાની મોટી ફરિયાદ હોય તો ડૉક્ટરને જણાવવામાં આવે. જેટલા લોકો હોમ આઇસોલેશનમાં છે એમની સાથે પણ વાતચીત થાય. જેટલા ક્વોરન્ટાઇનમાં છે એની પણ ચિંતા થાય. એવું આખું કોલ સેન્ટર, બરોબર કોમ્યુનિકેશન જળવાય, કોઓર્ડિનેશન થાય, એક્ઝેક્ટલી બધાને ખ્યાલ આવે કે ક્યાં જગ્યા ખાલી છે, ક્યાં ભરાયેલા છે, કેટલા પેશન્ટ સારવાર લઈ રહ્યા છે, કેટલા ડિસ્ચાર્જ થયા છે, એ બધો હિસાબ કિતાબ વ્યવસ્થિત ચાલે. આ રીતના આખા કોલ સેન્ટરો બનાવી અને આપણે આગળ વધી રહ્યા છીએ. અજયભાઈ, તમારું સૂચન ખૂબ વ્યાજબી છે, પરંતુ એનો અમલ પણ આપણે કરી દીધો છે. વિજયભાઈ, જે નેટવર્ક તંત્રની જો- સરસ અમદાવાદમાં ગોઠવાયું છે એ હવે ગુજરાતના બીજા જિલ્લાઓમાં પણ ગોઠવવું પડશે, કારણ કે હવે કોરોનાનું સંક્રમણ કોમ્યુનિટી લેવલ આવી ગયું છે એટલે ત્યાં પણ જશે. બિલકુલ. ના, ચોક્કસ. તમે કીધું એમ 80%માં સુરત, અમદાવાદ અને વડોદરા છે ત્યાં પહેલાં કરશું, અને બાકી બધા તો 25, 50, 30 લોકો છે એટલે ત્યાં હજી કોઓર્ડિનેશન ઇઝી છે. પરંતુ જ્યાં 300-400 પેશન્ટો હોય ત્યાં આ કરવું જરૂરી છે ને એ કરીશું અમે. ઓકે ઓકે બિલકુલ. વિજયભાઈ, રાજ્યના જો અર્થતંત્રની વાત કરવામાં આવે તો લોકડાઉન ખુલ્યું ત્યારબાદ ધંધા રોજગાર ધબકતા થયા છે. અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટા ઉપર ચડી રહી છે. ગુજરાતને કેટલો આમાંથી ફાયદો આપ હવે જોઈ રહ્યા છો અર્થતંત્રને લઈને, ઉદ્યોગ ધંધાને લઈને? એક આપને ઉદાહરણ આપું કે છેલ્લા 3 દિવસમાં ગુજરાતમાં લોકડાઉન ખુલ્યું ત્યારબાદ દારૂના વેચાણથી જ ગુજરાત સરકારને 2 કરોડથી પણ વધુની આવક થઈ છે. ઉદ્યોગ ધંધા ધમકતા થવાથી કેટલો ફાયદો આગામી દિવસોમાં આપ જોઈ રહ્યા છો? હવે પહેલાં તો 3 મહિનામાં આપણે ખૂબ અસર પડી છે. સરકારના રેવન્યુની પણ મોટી ખોટ પડી છે, ખર્ચા પણ ખૂબ વધ્યા છે, અને આપણે આવનારા દિવસોમાં કેવી રીતે રાજ્ય સરકારની સેવાઓને અર્થતંત્રની દ્રષ્ટિએ સુવ્યવસ્થિત કરવી એના માટે પણ હસમુખભાઈ અઢિયાના અધ્યક્ષતામાં જે કમિટી બનાવી એનો ઇન્ટ્રીમ રિપોર્ટ આવી ગયો છે. એના આધારે સરકાર કામ કરી રહી છે અને એક આખું એગ્રીગેટ અમે પેકેજની ચિંતા કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં આપીશું. નંબર 2, પ્રાઇવેટલી ઉદ્યોગો,
ખેતી, સર્વિસ સેક્ટર, આ બધામાં પણ હવે નવો પ્રાણ ફૂંકાય અને એ બધા લોકો પણ કામ કરતા થાય અને આપણે પુનઃ ગુજરાત વેગવંતું બને એ દિશામાં પણ કામ કરી રહ્યા છીએ. આજે મને જણાવતા આનંદ થાય છે કે લગભગ 3.5 લાખ કારખાના ચાલુ થઈ ગયા છે. 11 લાખથી વધુ શ્રમિકો કામે લાગી ગયા છે અને આપણે મોટાભાગની દુકાનો આપણે ગાઈડલાઈન મુજબ ખુલ્લી કરી છે, વેપાર ધંધાઓને શરૂ કર્યા છે. 90 લાખ ક્વિન્ટલ અનાજ માર્કેટિંગ યાર્ડમાં એના સોદાઓ પડ્યા છે, કામ થયા છે અને આપણે કરોડોની રૂપિયામાં ટેકાના ભાવથી ખરીદી કરીને આપણે ખેડૂતના હાથમાં પણ પૈસા પહોંચાડ્યા છે. હવે આવનારા દિવસોમાં તમામ ક્ષેત્રો ફરીથી ધમધમતા થાય. કોરોના વચ્ચે સલામતી અને સાવચેતી સાથે આ પણ બધું રોજિંદી પ્રવૃત્તિ ચાલે અને આપણે એક નવી ભાતમાં, નવી વ્યવસ્થામાં આગળ વધીશું. વિજયભાઈ, રાજ્યમાં જે ખેડૂતો છે તેઓ અત્યારે વધારે નુકસાનીમાં છે, તેઓ બૂમો પાડી રહ્યા છે. તેમના માટે કોઈ ખાસ સરકાર હજુ પણ સરકારે ઘણી બધી ખેડૂતો માટેની ચિંતા કરી છે. હજુ વિશેષ શું કરશે સરકાર? એમને ખેડૂતોને ખેડૂતોને તો મેં પહેલી છૂટ આપી. લોકડાઉન એક વખતે જ ખેડૂતોને ખેતરે જવાની છૂટ, એમનો પાક લણવાની છૂટ, એના સાધનો લઈ આવવાની છૂટ. બીજા લોકડાઉનમાં તરત મેં માર્કેટિંગ યાર્ડ ખોલી નાખ્યા, માલ વેચવા જવા માટે છૂટ આપી અને આ વર્ષે ખૂબ સારું ચોમાસું હોવાથી ખેડૂતોની બધી ઉપજ, પછી ઉનાળુ પાક હશે, શિયાળુ પાક હશે કે ચોમાસું પાક હશે, જી, આ બધી વ્યવસ્થાઓ અને નર્મદાનું પાણી પણ ખૂબ આપ્યું છે આ વખતે આપણે. એટલે ખેડૂતોને આપણે પૂરી ચિંતા કરી છે અને ભવિષ્યમાં પણ ખેડૂતનું પહેલું ધ્યાન રાખીને આપણે આગળ વધીશું. બિલકુલ. તો જે રીતે ખેડૂતોની ચિંતા સરકારે કરી છે તેવું રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી કરી રહ્યા છે અને આગામી દિવસોમાં ગુજરાત ફરીથી ધમધમતું થશે અને ફરી રીતે આર્થિક વેગવંતું બનશે તેવી આશા પણ વિજયભાઈ રૂપાણી વ્યક્ત કરી રહ્યા છે. અમારી સાથે વાત કરવા બદલ શ્રી વિજયભાઈ રૂપાણી, આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી કે જેઓ લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોક 1માં જે રીતે ગુજરાતને ધબકતું રાખવાના પ્રયાસો અને તેમનો એક્શન પ્લાન શું છે તે વિશે તેમણે ચર્ચા કરી. તો જે રીતે અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ કોરોના કાળની કપરી છે, તેવામાં હવે ગુજરાત આગામી દિવસોમાં વધુ વેગવંતું બનશે અને કોરોના કાળની કપરી પરિસ્થિતિમાંથી ગુજરાત બહાર આવશે તેવો આશા પણ ગુજરાત સરકાર વ્યક્ત કરી રહી છે. આ હતી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.